મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. તો સવાર થઈ ગઈ છે હવે આપણી, અને હું આવી ગઈ છું સલૂન. આજે મિરર ક્લીન કરવાના છે આપણે. કેટલા દિવસથી મિરર ક્લીન નથી થયા. અને મારું સલૂન, સોરી કરેક્શન, મારું અને મારી મમ્મીનું સલૂન બિલકુલ બી આમ અસ્તવ્યસ્ત હોય, અમને બેઓને મજા ના આવે. એટલે આજે હું મિરર ક્લીન કરી દઈશ, કેમ કે જેટલી પણ સાફ સફાઈ હશે એટલી સલૂનની એજ વધારે થશે. કે હવે અમારા હેર સ્ટ્રેટનિંગના ક્લાયન્ટ આવી ગયા હતા, તો અમે એમના હેર સ્ટ્રેટ કરી રહ્યા છીએ. અને 10:30 વાગે મારા ક્લાસીસ હતા. એમના હેર સ્ટ્રેટ કમ્પ્લીટ થયા એટલે મારા સ્ટુડન્ટ્સ આવી ગયા છે. અને તમે જોઈ શકો છો મમ્મી અને જાનુ મંદિર સાફ કરે છે. અને આજે મેં ટાસ્ક આપ્યો હતો મારા સ્ટુડન્ટને કે ટોટલી જે હેર કટિંગ છે એ એક જ દિવસમાં એમને કટ કરવાની છે. અને એમને વિડીયોમાં નહોતું આવું, પણ મેં કીધું હું તમને વિડીયોમાં લઈશ જ. અને હેર કટિંગ એમને એક જ દિવસમાં પૂરી કરી, અને બહુ જ સરસ કર્યું એમને. दीदी इसको भेज रही है घर पे। આવા સ્ટુડન્ટ હોય ઘરે ન धन्य केवाय आवा स्टूडेंट जाओ। ये आराम कर रहे हैं और ये फोन चला रहे हैं। दीदी और मैं वीडियो बना रही हूँ। जाओ તો આજે આવ્યા છે મંજુ દીદી આપણા ઘરે આઈબ્રો કરાવવા માટે. પોતે આખા ગામનો આઈબ્રો કરે, પોતાનું ના કરી લેવાય? હે ના થાય નહીં, પોતાનું કેમ થાય? તો આજે અમારી ગાડીને થયો તો 1 વર્ષ, અને એ જ ખુશીમાં હું અને મમ્મી આખી ગાડી સાફ કરતા હતા. અને આમ મને એટલી ખુશી થતી હતી અંદરથી કે ઓ માય ગોડ, 1 વર્ષ થઈ ગયો. અને પછી અમે ચાલ્યા ગયા નેલ આર્ટના ક્લાસીસમાં. અને આજે તો બહુ જ હાર્ડ વર્ક હતું. તો હવે હું ઘરે આવી ગઈ છું, અને આજે નેલ આર્ટના ક્લાસમાં એટલી થાકી ગઈ. અત્યારે 8 વાગે છે રાતના. મને એમ થાય છે હું સૂઈ જ જાઉં. સિરિયસલી આજનો ક્લાસ થોડોક હાર્ડ હતો, એટલે માથું દુખે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય ગાઈઝ.